રાપર પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવા મોટી કાર્યવાહી હાથ ધરી હતી। નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન એક જ રાતમાં 23 ગુના નોંધાયા અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તાલુકાના 44 જેટલા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રોહિબિશનના 17 કેસ, મકાન ભાડુઆત જાહેરનામા ભંગના 4 કેસ નોંધાયા હતા। વધુમાં 6 બુટલેગરો પર રેડ કરવામાં આવી અને 12 વાહનો ડિટેઇન કરાયા હતા। પોલીસે 34 NC કેસ નોંધ્યા અને વાહન ધારા હેઠળ ₹8,400નો સ્થળ દંડ વસૂલ્યો હતો। આ વિશેષ ડ્રાઇવમાં 38 MCR, 9 HS, 4 જાણીતા જુગારી અને 28 વાહનોની તપાસ કરવામાં આવી હતી। કુલ 20 શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં DYSP, PI, 6 PSI સહિત કુલ 81 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે લાઠી, વ્હિસલ, હેલ્મેટ અને ટોર્ચ લાઇટ જેવા સાધનોનો ઉપયોગ કરીને આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી સાંજથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોના મકાનોની તપાસ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ગની કુંભાર।